મિત્રો દાલ મખણી ખાવી હોય ને એકદમ ઢાબા સ્ટાઇલ તમારે આ જગ્યાએ જવું પડે. ખાલી જોઈ લો 140 રૂપિયામાં કેટલી ક્વોન્ટિટી આપે ને એ જોઈ લો. અને આપણે કાજુનું શાક મંગાવ્યું છે બીજું બરાબર ને. દાલ મખણી અહીંયા એકદમ ફેમસ એમ કહેવાય કે ભાઈ પહેલેથી આ જે ઢાબો બન્યો ને ત્યારની અહીં માણસો દાલ મખણી ખાવા માટે આવે કારણ કે એટલી જોરદાર બનાવે છે. બીજી વાત કરી દે લચ્છા પરાઠા ભાઈ 30 રૂપિયામાં લચ્છા પરાઠા આપે પણ એક જણો માન ખાઈ હગ્યા જોઈ લો ખાલી સાઈઝ જોઈ લો એની અને એકદમ મજા આવી જાય ખાવ એટલે એકદમ ધાબા સ્ટાઇલ. બીજી વાત કહી દો ભાઈ 10 રૂપિયામાં ખાલી રોટલી આવે. કેટલા રૂપિયામાં? 10 રૂપિયામાં ખાલી રોટલી આવી જાય. બીજી ઘણી બધી વેરાયટી મળી જાય. અત્યાર સુધી લગભગ આ લોકો દાલ મખણીનું જ આખું ફેમસ છે બરાબર. આ લોકોની જે હોટલ છે દાલ મખણી પાયલ ઢાબા અને અત્યાર સુધી નામ હતું જ નહીં કે ભાઈ આખા હોટલમાં ક્યાંય નામ નહીં. હવે જે બારે હમણાં બોર્ડ માર્યું છે કારણ કે ટ્રાફિક બધાને ખૂબ જ વધી ગઈ છે અને આપણે જેટલા વિડીયો બનાવવાની બધા લગભગ 1 થી 2 તો વિડીયો મિલિયન ઉપર જ છે. અને આપણે જો ગમે તે શૂટમાં જાય ને ખંભાળિયા એટલે અહીંયા આપણી બ્રેક હોય ને અહીંયા આપણે બ્રેક મારીએ એટલે દાલ મખણી આપણું ફિક્સ જ છે કે દાલ મખણી મંગાવી લેવાની. તો ચાલો આપણે મોજ કરીએ ને ખાઈએ ભાઈ અને તમને મજા આવશે એની ગેરંટી. ભાઈ વાત કરી દે દાલ મખણીનો ટેસ્ટ આટલો શું કામ જોરદાર છે બરાબર. તમે પાજી બનાવે છે પાજી બરાબર છે. આ પાજી છે જે આખી બધી અહીંની જે રસોઈ બનાવે છે અને પાજી અભી कैसा चल रहा है? एकदम आपकी दुआ से चल रहा है और फैमिली वाले देख के वीडियो सब लोग आ रहे हैं यहाँ पे और राजकोट अहमदाबाद कोई भी आता है द्वारका में सब आते हैं फैमिली मतलब द्वारका जाते हैं तो इधर खाना खा के सब जाते आते हैं. हैं आपकी वीडियो देख के आते हैं सब लोग. ऐसे 50-60% आपकी वीडियो देख के फैमिली वाले सिटी वाले सब राजकोट अहमदाबाद सब आ रहे हैं. ભાઈ ટેસ્ટમાં તો ભાઈ ખરેખર સાચી વાત કહું તો ભાઈ બહુ મજા આવવાની છે. અને બીજી વાત કહું તો ભાઈ માણસો અમદાવાદ બરોડા જે લોકો દ્વારકા જઈને ત્યાંથી માણસો અહીંયા જે સ્પેશિયલ બ્રેક મારે છે વિડીયો જોઈને આવે છે. અને પેલા તો આ બુડે નહોતું આ બુડે હમણાં જ માર્યું કારણ કે પબ્લિકને ગોતવામાં બહુ તકલીફ પડતી. સિક્કાથી આવી અને જે આપણે ખાવડી રોડ જઈને વચમાં આવે છે ગોલાઈ ઉપર તો એડ્રેસ પણ આપણે જો આપણા વ્યુઅરને બતાવી દઉં આમથી લઈને છેડ અહીં સુધીનું